વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ભાજપના જ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે। જે વિશ્વામિત્રીની જાળવણી માટે કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરી રહી છે, મોટી વાતો કરી રહી છે। વિશ્વામિત્રીની દૂષિત કરવાનો કોર્પોરેશનનો કારસો હોવાનો આરોપ લાગ્યો છે અને આ આરોપ શાસક પક્ષ એટલે કે ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ કર્યો છે। એક તરફ પાલિકા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે, તો બીજી તરફ આ જ વિશ્વામિત્રીને દૂષિત કરવામાં આવી રહી છે। અટલાદર સુએજ પમ્પિંગ સ્ટેશનમાંથી દૂષિત પાણી છોડાઈ રહ્યું છે અને આ અનટ્રીટેડ વોટર છોડવામાં આવતા નદી પ્રદૂષિત થાય છે। કોર્પોરેટરનો આરોપ છે કે તંત્રને માત્ર નદીમાંથી માટી કાઢવામાં રસ છે। દૂષિત પાણી તાત્કાલિક બંધ કરવા માટેની માંગ ઉઠી છે, પરંતુ આ દ્રશ્યો સવાલો ચોક્કસ ઉઠાવી રહ્યા છે કે તંત્રની નિયત પર અને તેમની વાતો પર। અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી 50 થી 60 એમએલડી પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે। આ ગંભીર બાબત છે। આ વિશ્વામિત્રી સાફ કરવાની, શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી। ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે, પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી। આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી, કાચબા હોય કે મગર હોય, એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે। આ તંત્રની બીજી લાપરવાહી। અટલાદરા પમ્પિંગ સ્ટેશનથી પાછળ વિશ્વામિત્રી નદીમાં આ પ્રમાણે અનટ્રીટેડ વોટર આ કેટલી ગંદી રીતે છોડવામાં આવી રહ્યું છે, જેનો આ નજારો છે। આ જ રીતે 40 થી 45 એમએલડી ગંદુ પાણી આ છોડવામાં આવે છે। આ તંત્રની જે લાપરવાહી છે હું આપને બતાવી રહ્યો છું। આજે ખૂબ જ મહા મુશ્કેલીથી ઝાડી ઝાંખરાની વચ્ચે અહીં પહોંચીને આ ગંદુ પાણી આજે શોધ્યું છે, એ તાત્કાલિક અસરથી વિશ્વામિત્રીમાં છોડવાનું બંધ કરવામાં આવે। આ જળચર પ્રાણીથી માંડીને વિશ્વામિત્રી માટે ખૂબ જ એક ખતરો છે। આપ જોઈ શકો છો કેટલું ખરાબ પાણી ઉછળી રહ્યું છે। હજુ આગળ પણ આપણે નદી કિનારે જઈશું, ત્યાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ છે। તો આપ જુઓ જે પ્રકારની પરિસ્થિતિ છે। વિશ્વામિત્રી નદીની એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તેમાંથી વિશ્વામિત્રી નદી છે તેમાંથી માટી કાઢવાનો આ પ્રોજેક્ટ છે, પરંતુ આ પ્રોજેક્ટ અંતર્ગત જો વિશ્વામિત્રી નદીનું પાણી ગંદુ થાય છે તો તેનું શું કરવામાં આવે તે કોઈ પણ પ્રકારની તકેદારી અહીંયા લેવામાં નથી આવી રહી અને તેને જ લઈને આશિષ જોશીએ કોર્પોરેટર છે અને તેમણે જ સવાલો કર્યા છે। ભાજપના જ કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તેમાં અનટ્રીટેડ પાણી છોડાઈ રહ્યું છે, તેને લઈને તેમણે સવાલો કર્યા છે કે આખરે આ નદી દૂષિત થાય છે। વિશ્વામિત્રી નદી કે જે દૂષિત થશે અને તેની સાથે સાથે આપ સૌ કોઈ જાણો છો કે વિશ્વામિત્રી નદીની અંદર જે મગરો છે તે લોકો પણ વસવાટ કરે છે, તો તે લોકોને પણ તકલીફ થઈ શકે છે। કોર્પોરેટર આશિષ જોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આશિષભાઈ, આપનું સ્વાગત છે। અને જે પ્રકારે આપે આક્ષેપો કર્યા છે કે વિશ્વામિત્રી નદી છે તેને દૂષિત કરવામાં આવી રહ્યું છે, અનટ્રીટેડ વોટર તેમાં છોડવામાં આવી રહ્યું છે, પહેલા તો આપે શું આક્ષેપો કર્યા છે અને આપની માંગ શું છે? પાછલા મહિને મારા વોર્ડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને જે મારે ઉગ્ર રજૂઆતો કરવી પડી હતી અને અમે શોધતા ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પર પહોંચ્યા અને ત્યાં પણ આ જ પ્રમાણેનું અનટ્રીટેડ પાણી સીધું વરસાદી ગટરમાં છોડવામાં આવતું હતું। એ જ રીતે મારી પાસે બીજી માહિતી એવી હતી કે અટલાદરા પ્લાન્ટમાંથી પણ વિશ્વામિત્રી નદીમાં આ જ રીતે 40-45 એમએલડી પાણી છોડવામાં આવી રહ્યું છે। અઠવાડિયાની મહેનત બાદ ગઈકાલે મને એક્ઝેક્ટ લોકેશન ખબર પડીને કાંટા, જાડી ઝાંખરા અને કોતર વિસ્તારમાંથી પસાર થઈને ગઈકાલે મેં આ સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યું છે અને તમે જોઈ શકો છો એમાં કે કઈ રીતે ખીણવાળું ગંદુ અને ઝેરી પાણી આ વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે આ પાણી આવવું બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો। સુએજ ટ્રીટમેન્ટ અધિકારી કૌશિકભાઈ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। જી નમસ્કાર। વિશ્વામિત્રી નદી છે એમાં અનટ્રીટેડ વોટર છોડવામાં આવી રહ્યું છે। વિશ્વામિત્રી નદીમાં અનટ્રીટેડ વોટર છોડવામાં આવી રહ્યું છે એવું નથી, પરંતુ અટલાદરા ખાતે બે અમારા જૂના 2002 અને 2009માં બનેલા ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે 43 એમએલડી ના, જેમાં યુએસબી ટેકનોલોજી આધારિત
જે તે સમયના ડિઝાઇન પેરામીટર મુજબના ડિઝાઇન થયેલા પ્લાન્ટ છે અને એમાં બીઓડી, સીઓડી, ટીએસએસ, પીએચએચ જે લિમિટ ડિસ્ક્રાઇબ કરેલી છે એ પ્રમાણે ત્યાં ટ્રીટમેન્ટ કરીને પાણી છોડવામાં આવે છે. એ જે સ્પોટ છે એ સ્પોટમાં 2 ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણી ભેગા થાય છે, જેની વેલોસિટીના લીધે અને આ ટ્રીટમેન્ટ પ્રક્રિયાના લીધે નાઇટ્રોજન ને ફોસ્ફરસ રિમૂવ કૌશિકભાઈ, એ જગ્યા પર તમે ગયા છો કે જ્યાં પાણી છોડાઈ રહ્યું છે? જોયું છે ખરી? ફોમિંગ થઈ રહ્યું છે, પણ ફોમિંગ થાય છે એનો મતલબ એવો નથી હોતો કે ત્યાં ટ્રીટમેન્ટ નથી થતું. એટલે આ પાણી વિશ્વામિત્રી નદીને દૂષિત નથી કરતું? એનું એ જ કહું છું કે એનું પાણી ટ્રીટમેન્ટ થયું છે કે નહીં એનું સેમ્પલ લેવીને એને લેબોરેટરીમાં ટેસ્ટ કરીએ તો ત્યારે જ એના બાયોલોજીકલ પેરામીટર આપણને ખબર પડતા હોય છે. એટલે જેવું સભાસદશ્રીએ સૂચન કર્યું હશે એમના ધ્યાનમાં આવ્યું છે તો એ પણ અમે કૌશિકભાઈ, ક્યારે સેમ્પલ લેશો, ક્યારે કામગીરી થશે અને પછી એનો રિપોર્ટ આવશે, ત્યાં સુધી તો આખી નદી દૂષિત થઈ જશે. આશીષભાઈ, આપનું શું કહેવું છે આ અંગે? કૌશિકભાઈ, હું સાંભળી જ રહ્યો છું અને મને થાય છે કે તમે આ રીતે વહીવટી તંત્રને તમે આ રીતે જે બચાવ કરી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એ બહુ ખોટું છે. આ શહેરના માટે ખોટું છે, નાગરિકો માટે ખોટું છે, એવું મારું સ્પષ્ટ કહેવું છે. આજે જ્યારે આટલા ખરાબ રીતે પાણીના વિડીયો રિલીઝ થયા પછી તમને એવું કહેતા હો કે અમે તો સેમ્પલ લઈશું, સેમ્પલ લેવા જેવું નથી. ત્યાં પહોંચી જાઓ પહેલા અને જ્યાં જોઈ શકો છો કે કેટલી ગંદી રીતે ગંદુ પાણી છૂટી રહ્યું છે. તમને એવું લાગે છે હું આપનું ધ્યાન દોરીશ. તમે જ્યારે કીધું તાત્કાલિક ગઈકાલે સેમ્પલ લેવા ગયા છે અને રોજે રોજ આ પાણીના સેમ્પલનું એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. પ્લસ આપણી કોર્પોરેશન હેલો બિલકુલ કૌશિકભાઈ બોલો. હાજી, રોજે રોજ એના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. પ્લસ અમારી કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી છે જેનું પણ પીરિયોડિકલી 10-15 દિવસે સેમ્પલ આકસ્મિક ચેકિંગ કરીને લેવામાં આવતું હોય છે. પ્લસ થર્ડ બીજું જીપીસીબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મારફતે પણ ગમે ત્યારે ચેકિંગ કર્યું અને એનું સેમ્પલ કલેક્ટ કરીને પણ સેમ્પલિંગનું ટેસ્ટિંગ એમની લેબોરેટરીમાં કરવામાં આવતું હોય છે. એના રિપોર્ટ મેં મેળવ્યા છે. એમાં પણ એ જે જૂના રિપોર્ટ છે 10-15 દિવસ પહેલાના એમાં બિલકુલ. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કે આશા રાખીએ કે આજે દૂષિત પાણી તેમાં છોડવામાં આવી રહ્યું છે તેનું નિરાકરણ જલ્દી આવે, કારણ કે જળચર પ્રાણીઓ પણ તેમાં વસવાટ કરે છે અને આ દૂષિત પાણીથી તે લોકોને ઘણી બધી તકલીફો થતી હોય છે. વિશ્વામિત્રીને દૂષિત કરવાનો કોર્પોરેશનનો આ કારસો અને તેના આ દ્રશ્યો.